ગાંધીનગરનું આ કોઈ ફૂડ કોર્ટ નથી કે ખાણીપીણીનું બજાર નથી, પણ મહાત્મા મંદિર ખાતે ભરાયેલું ખાદ્ય ખોરાકનું પ્રદર્શન છે. સેક્ટર 17ના મધ્ય ભાગમાં આવેલું ગાંધીનગરનું આ એક્ઝિબિશન સેન્ટર ખાદ્ય ખોરાકનું ફૂડ પ્રદર્શન હોય કે અન્ય કોઈ પ્રદર્શન હોય, દર વખતે ટ્રાફિકની સમસ્યાનો ભારે સામનો કરવી પડે છે. સેક્ટર 17નું શોપિંગ સેન્ટર, અંદરના વસાહતના રહેઠાણ વિસ્તાર, સચિવાલય પોઈન્ટ બસ સ્ટેન્ડ અને મહાત્મા મંદિર તરફ જવાનો રસ્તા આગળ એટલો બધો ટ્રાફિક જામ હોય છે કે સચિવાલય વિધાનસભાના દરવાજા પણ આ ભારે ટ્રાફિક ને પાર્કિંગના કારણે બંધ થઈ જાય છે. તંત્રએ સત્વરે જાગૃત થઈને વારંટ પહેલા મહાત્મા મંદિરમાં જ પાર્કિંગની વ્યવસ્થા સત્વરે કરવી જોઈએ. કુલ 16 થી 20 બ્લોક આવેલા છે, તો મહાત્મા મંદિરના 4 થી 5 બ્લોક વપરાતા હોય ત્યારે બાકીના બ્લોક આગળ પાર્કિંગ કરીને આ સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવો જોઈએ. જયેશ વિવાડા, EN ડિવિઝન ન્યૂઝ, ગાંધીનગર.